તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું એકદમ નવો નાસ્તો। સવારની ઉતાવળમાં ખૂબ જ ઓછી મહેનત સાથે બનતો સુપર સોફ્ટ અને જાળીદાર ટેસ્ટી એવો આપણો નાસ્તો બની અને રેડી થાય છે। સુપર હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો કોઈ પણ પ્રકારના લોટના ઉપયોગ વગર જ આપણે નાસ્તો બનાવી અને રેડી કરવાનો છે। તો તેના માટે માત્ર રાતે તમારે આપણા ઘઉંના જે ફાડા હોય છે તેને પલાળી અને રાખી દેવાના। તમારી પાસે ઓછો સમય હોય તો તમે ગરમ પાણીની અંદર સોડા એડ કરી અને તરત જ પલાળી શકો છો। તો અહીંયા મેં ઘઉંના ફાડાનું એક્સ્ટ્રા પાણી જે હતું તે અલગ કરી લીધું અને મિક્સર જારની અંદર એડ કરી દીધા। ત્યારબાદ 1/4 કપ જેટલો ચણાનો લોટ એડ કરી દીધો છે। આદુ અને મરચાં એડ કરી દઈશું। તો અહીંયા 1 કપ ભરી અને મેં ઘઉંના ફાડા લીધા હતા। હવે 1/2 કપ એટલે કે અડધો કપ જેટલું દહીં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સર ગ્રાઇન્ડમાં ફાઇન પેસ્ટ થાય એવું પીસી લઈશું। તો અહીંયા આપણું બેટર બહુ જાડું ના હોય તેની ખાસ ધ્યાન રાખવાની। હવે આપણે મનપસંદ વેજીટેબલ્સ એડ કરી શકીએ છીએ। આમાં મારી પાસે ગાજર, કેપ્સિકમ, લીલા ધાણા અવેલેબલ હતા, મેં એડ કર્યા છે। સાથે જ તમે ડુંગળી, દૂધી, કોબી પણ એડ કરી શકો છો। હવે અહીંયા મસાલામાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું। સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। દળેલી ખાંડનો પાવડર એડ કરી દીધો છે। ગરમ મસાલો પણ એડ કરી દઈશું। ચાટ મસાલો પણ એડ કરી દીધો છે મેં અહીંયા। સાથે જ અડધી ચમચીથી પણ ઓછો સોડા એડ કરીશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે 2 થી 3 જેટલા લીંબુના ડ્રોપ્સ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે બેટરની અંદર મિક્સ કરી લઈશું। તૈયાર થયેલા બેટરમાંથી તમે ઢોકળા, હાંડવો અથવા તો અપ્પે બનાવી અને રેડી કરી શકો છો। હું અહીંયા પુડલાનો શેપ આપી અને આપણો નવો નાસ્તો રેડી કરીશ। તો તવાને ગરમ થવા માટે મૂકી દઈશું। ત્યારબાદ તેની ઉપર તેલ સ્પ્રેડ કરી લઈશું સારી રીતે। તો અહીંયા તવો આપણો એકદમ ગરમ છે ત્યારે 1 ચમચા જેટલું બેટર એડ કરીશું અને તેને સારી રીતે ગોળ આકારમાં પાથરી લઈશું। તો અહીંયા આપણે પતલું ઢોસા જેવું નથી પાથરવાનું, પુડલો કરી અને રેડી કરી છે તો માત્ર હલકું હલકું જ ઉપરથી પ્રેસ કરવાનું। સારી રીતે પથરાઈ જાય ત્યારબાદ ઉપરથી ઢાંકણને ઢાંકી અને 5 થી 10 સેકન્ડ માટે એક સાઈડ કૂક કરી લઈશું। ત્યારબાદ બીજી સાઈડ ઉથલાવી દેવાની છે। હવે ઉપરથી આપણે થોડુંક એવું તેલ એડ કરી દઈએ। બંને તરફથી સારી રીતે શેકી અને નાસ્તાને એક પ્લેટની અંદર નીકાળી લઈશું। એક એક કરતાં બધા જ નાસ્તાને આપણે આ પ્રકારે જ રેડી કરી લઈશું। તો અહીંયા ખૂબ જ ઓછી મહેનત સાથે સુપર ટેસ્ટી જાળીદાર સોફ્ટ નાસ્તો બની અને રેડી થઈ ગયો છે। તો તમને મારી આ એકદમ નવા નાસ્તાની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસિપી સાથે।